સુરતમાં હવે નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે। વરાછા પોલીસે નકલી અધિકારીની ધરપકડ કરી। ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપીને તોડ કરતો ગ્લોબલ માર્કેટના વેપારીઓ પાસે પૈસા પડાવતો હતો આરોપી। રેડ પાડીને પટાવટ કરવા માટે 4 લાખની માંગણી કરી હતી। તો સુરતમાં નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે। વરાછા પોલીસે આ જે નકલી ઇન્કમટેક્સ અધિકારી છે એને ઝડપી પાડ્યો છે। પોતે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપતો ને આ તમે જુઓ ચશ્મા પહેરીને સૂટમાં ઓળખ આપતો અને લોકો જોડે તોડ કરાવતો હતો। ગ્લોબલ માર્કેટના વેપારીઓ પાસે પૈસા પડાવતો હતો આરોપી। રેડ પાડીને મામલો જો પતાવવો હોય તો 4 લાખ રૂપિયા આપો એવી માંગણી કરતો। इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है। उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उन पे। इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी थी कड़ावी लेबू का फरियाद है वो हमने इसमें दर्ज किया है और आरोपी को अभी हमने अरेस्ट किया है और इसको जुडिशियल कस्टडी में अभी हम भेजेंगे।